મજામાં છો ને? હા, મજામાં જશો. સૌથી પહેલાં બધાને જય ભોળાનાથ, જય સરકારજી. અને આ આપણા નવા ગ્રુપમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈએ તે હોય છે કે હું નવા કપડાં પહેરી લીધા છે અને રેડી થઈ ગઈ છું, નાહી લીધી છું. ને હું તો કેટલા વાગ્યાની ઉઠી ગઈ હતી, પણ પછી હું ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગઈ હતી પપ્પા ભેગું. તો હું ત્યાં ફોન લઈ છે ત્યાં ભૂલી ગઈ, એટલે એ ચીજ હું ના લઈ શકી, એના માટે સોરી. અને હું આવીને જોયું ને તો હજી ગાય આ સૂતી છે, જોઈ સૂતી બે સૂતા છે, બે સૂતા છે, હજી ઉઠા નથી. બોલો. ને માતાજીને પણ દીવા થઈ ગયા હતા. અને પછી હું ભોળાનાથના મંદિરે ગઈ હતી, વાછળ ટેડાના મંદિરે ગઈ હતી દર્શન કરવા. અને બસ કંઈ નહીં, આજના બ્લોગમાં બહારના રહેજો અને પછી આગળ આપણે મળશું. તો ગાઈસ, અમે જઈએ છીએ અત્યારે ગોળમાની પૂજા કરવા. અને આ જો બધી પૂજાની તૈયારી કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોળમાની પૂજા જતા હોય કાયમ જાય ગોળમાની પૂજા કરવા, તો જાવી પડે ને. પછી તમે યાર મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી કપડાં ધોઈ છે, મમ્મી કપડાં ધોઈ છે ને અમે ગોળમાની પૂજા કરવા જાશું. સવારે હું તો ગઈ હતી પપ્પા ભેગું ભોળાનાથની પૂજા કરવા ને વાછરડાના દર્શન કરવા. તો આ હુતી હતી, આને કીધું કે હાલ ધોનાય. અને આ બધી ઘરમાં જાઓ વેર નીકળે. મમ્મીએ કાઢ્યું બધું ઘરમાં, એ કે ચોખ્ખું કરી નાખે. એટલે બધી અત્યારે આમ દેખાતું હોય છે બધામાં કચરો ડૂચો. હા, એ ડૂચા જેવું દેખાતું હોય છે. હા, મમ્મીએ ધૂંજાળા જેવું કાઢી નાખ્યું છે, એમ સમજી જાઓ. એટલે જરાક બહુ જ છે, પણ અસલ ચોખ્ખું થઈ જાય ને બધું એમ જ કરછી આવી ગયો. અહીંયા છે રોટી. હા, ત્યાં છે જો રોટી. ને હાલો હવે અહીંયા આપણે આરતીની ડીશ આપણે ઘરે જ લઈ આવે છે. ત્યાં કીધું રાખીએ, તો એ લોકો એમ કીધું કે આ રાખી દો. તો અમે ત્યાં રાખતા હતા. પછી ત્યાં જ્યાં રાખીએ ને એ ડોસીમાં કીધું ત્યાં અમારા નિમમાં છે ને એ કે તમે ત્યાં રાખશો ને તમારે ઉંદેડા આવે છે. એ કે તો એ કે ઓલું હોય ને લોટ કરેલું તો એ કે ચોખ્ખા ને બધું પછી ખાઈ જાય. એટલે અમે ઘરે લઈએ, વાંધો નહીં. હાલો પૂજામાં જયા પછી ત્યાં બોલાવું દર્શન કરાવવું હોય. જેઠાણી કહે કે તો વેમલીના કામ નવરી નાખીના કામ છે. નદીએ નવા જાય ને ગામની નિંદા કરે એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું, એમાં હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારા સગાવાલા પણ આવે. વળી મારે તો કપડે ટીકો, કાંખમાં ટીકો, ઝૂલતું પાણું, કમર વનોણા, ખતખતી ખીચડીને સુવાળની દીકરી. આ બધામાંથી હું ક્યાં ઊંચી આવું કે મારે ભાઈ તમે તો મારે વ્રત કરો, મારે નવરાશ ક્યાં છે. દેરાની ત્યાં સાંભળીને દુઃખ થયું તો સાસુ પાસે દોડી જાય ને બધી વાત વીટીને ઘેર લઈ ગયો. બ્રાહ્મણી કહે બેટા આજે શું લાગ્યો છે? બટુકે પેલી માછલી બતાવી એટલે બ્રાહ્મણીએ તેના પર ખૂબ જ ક્રોધે ભરાઈ અને માછલી ફેંકીને નાહી લેવા કહી. બટુકે ઘા કરીને માછલીને ફેંકી તો થોડે દૂર જઈને પડી તે તરફ તરફડવા લાગી. પછી બટુક નાવા બેસી ગયો. થોડી તે નાહી રહ્યો હતો તો કપડાં બદલી લીધા અને ત્યાં ઉઠતી એક બ્રાહ્મણીને ખબર પડી ગઈ છે કે મેં જાન ચોરી છે, એટલે તે મને ફતેજ કરશે, માટે જાલ લાવીને આંગણામાં ગોરમાનો વાર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા. હવે જાલ પણ મળી આવશે તેવી તેને આશા બંધાણી. બટુકે માણેકનો હાથ તેના રત્નો લઈ લીધા અને બંને માં દીકરો ઘરમાં પેશવા જાય છે. ત્યાં ઉમરામાં પેલી જાલ જાય રે ગોરમા. ગોરમાનો વાર વગર ભાગ્યથી પ્રબળ વગર ખોવાયેલી દિવસો પસાર કરવા લાગ્યા. બધા કરુયા જે મુક્તિ તારી જોતા હું તો જાગી કરુઆ જે. મેવા મીઠાઈ બાસુંદીના ભોગ ધરાવુયા જે. મેવા મીઠાઈ બાસુંદીના ભોગ ધરાવુયા જે. ગુલાબ જાંબુનો કેવો સ્વાદ તારા માટે મેરે બનાવ્યું રૂડું ડે બરું રે. ગુલાબ મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય
આમાં અહીંયા ગળિયા ફેરવવાનું અત્યારે ચાલુ. હાલો મીત ફોડો. આનો ગળિયો જ ના ફોડ્યો. હાલે તારા ગળિયા ફોડે જતા ટ્રાય કરું, મને આવડતું નથી. આ ટ્રાય કરો. હાલો મેં કેવો ફોડાવ્યો તો મસ્તનો. મને તો મસ્તનો ગળિયો મેં ફોડાવ્યો તો. મીત ફોડાવે જો પાછો ફોડે કે નહીં ફોડી તને આવડે? હા મીત ફોડો. પણ તું એક જમથી કરે છે એટલે શું માં વયો જાય. ફોડ્યો તો કપડામાં ફોડ્યો તો. આમ ખેંચવીને આમ કરવાનું પાછળ. પડ્યો પણ ઉઠમો પડ્યો એનો. પડ્યો પણ હવે હું પડાવું. હવે હું પડાવું. એટલે મારે લઈ જાય. લાવ દોડી ના મને. હા હા ફરા. આ મીતાનો કર્યો તો પડ્યો. મેદાન મને મોઢામાં ચોટાડ દે તો કેમ જાઉં? નહીં પડે. રેવા દે ભૂમિ કેન્સલ કર. કઈ ને પડ્યો તો બ્લોક માં આવ્યું ને જરા પડતો બાકી મારું પડતો બાકી તમારું પડતો તો દીધો. હાય અરે વાહ આવી આને હાથમાં આવી ગયો. આકાશ ખેલાડી છે. ભૂમિનો હેપી બર્થડે છે ગાઈસ. આજે જો બધે ભૂમિને હેપી બર્થડે કહી છે. કહી દો પરી કહી દે. થેન્ક યુ ગાય જૂના હે પણ એટલે પહેલા જ ઘરમાં કામ છે ને એટલે પછી ચેન્જ કરી નાખે છે. પછી આ ડાકા થઈ જાય ને એટલે પછી ડાકા થઈ જાય. કપડા નવા હોય ને ચીબડા કાચમાં મારા બ્લોગમાં તારે ફોટો લઈ લીધો. હેપી બર્થડે ભૂમિ. હેપી બર્થડે. ત્રીજી વાર કીધું છે. બહુ સારું કામ કર્યું. જો હાલો મમ્મી શું કરે છે બતાવો. મમ્મીએ રસોડાના તુરજાડા કાઢ્યા છે આજે. સાફ સફાઈ કઈ ટાણું જ ના હોય આપણે ચોકલેટ દઈ દો. હા દઈ દે. હવે કઈ શાંતિ થાય થઈ જાય તો. રસોડું અમારું આજે બાર ઉતરી ગયું છે કાલનું બધું. હાથમાં ગળિયો ફરાવીને દઈ છે. હાલ આકાશ દે. આ તો બોતરા જ બારતી હોય. એમ નહીં જયારે મારું વ્લોગમાં લેવાનું હોય ને ત્યારે મારું પોપટ થઈ જાય. મન નહીં હાલે. મિતાન દઈ હું નાનકડી હતી ને તો માથે ગળ્યો ના પડતો. હવે નહીં તો પોપટ થાય.
ગાઈસ વાસુદેવના મંદિર આવ્યા છે દર્શન કરવા. સવારે આવી હતી, અત્યારે આવી છું. સવારે તો આવું બહુ નહોતું, આવું બધું નહોતું, એમ પાછળ લખેલું હતું. અત્યારે તો બધું ફૂલનું ડેકોરેટ કરેલું છે, જો મસ્તનું રંગોલી ટાઈપનું. તમે બધા વાછરડાના દર્શન કરી લ્યો. હું તો સવારે આવી હતી ને અત્યારે આવી. પપ્પા બધું સવારે આવી હતી, અત્યારે મમ્મી ભેગું. ગાઈસ અમે આવી ગયા છે મંદિરેથી દર્શન કરીને. અમે રામ ભગવાનને દર્શન કરાવ્યા છે, ગરીબ મંદિર જાય છે અને વાસુદેવના દર્શન કરાવ્યા. સવારે રામ મંદિરે નથી ગઈ, ભોળાનાથના મંદિરે ગઈ હતી, મહાદેવના અને વાસુદેવના. અત્યારે વાસુદેવના મંદિરે ગઈ. અમે તમને દર્શન કરાવ્યા અને સત્સંગમાં ગઈ હતી, તો એ પણ તમે બધાએ જોયું હોય છે. હું સત્સંગમાં ગઈ હતી અને આ જો તું શું કરે છે? લસણ ફોલું તારા પપ્પાનું લસણ. એ લસણ ફોલે છે ને મમ્મી લસણ ફોલે છે. નૂડલ્સ બનાવશે. આ મારા હાટું નૂડલ્સ બનાવશે. થાકી ગયા ને એટલે બહાર નથી જવું અમારે. એટલે મને આ જવું જ ભાવે. પણ એટલે નહીં આમ ઈચ્છા હવે ભાઈ થાકી ગયા. આજે સવારના જો બધામાં આવા જાવ જ છે. સવારના ઉઠા વાગ્યા ને આ નહીં મને. પણ આજે થોડું વધારે ભક્તિ ધર્મ થઈ ગયું. આજે આમાં જ મહત્વ હોય. એટલે આમ મારો જન્મદિવસ બરાબર બધાએ બરાબર ઉજાવાનું થાય હોટલમાં દુનિયામાં. એના કરતા આપણે હે ને જો પરસોત્તમ મહિનો હે ને જન્મદિવસ આવું તો કોકના જ થતું હોય ને કે આવા પાવન મહિનામાં એમ કે જન્મદિવસ આવે ને એના કરતાં આપણે જો આવું કરી લેવું સારું. સવારના ઉઠીને ભગવાનનું જ થયું. પહેલા બધા એમ કહે કે કામ મૂકીને ભગવાનનું કરવું. આજે મારે એવું જ થઈ ગયું કે બધું કામ મૂકીને હવે તો શું પરસોત્તમ મહિનામાં તો એવું જ થાય એમ કે આપણે બધું મૂકીને હા ગોળ. એ તો બ્લોગ જોઈએ તો ખબર જ હોય ને, બ્લોગ જોતા હોય તો ખબર જ હોય કે આ લોકો પરસોત્તમ મહિના જાય ગોળમાવડીને. એ પણ અમારા બાજુમાં જ છે વર્ષોથી, તો અમે ત્યાં જ જાય નહીં બાજુમાં પરસોત્તમ મહિનાનું. અમારે અહીંયા બાજુમાં ઘરના આંગણે અમારા બાજુમાં ને બાજુમાં જ છે. કેટલા બધા હોય, બહુ મજા આવે. અને એટલે થોડું બોલું ખાવું પડે. હું થોડુંક તો ભક્તિ વાળું ખાવું પડે. એ એમ ખબર પડી જાય કે આપણે એ આવો એવું જ થાય. અમે તો ચાય ના બી ખોટું હું અને તો ઉઠીને એમ થાય કે બાપા 10:30 થઈ ગયા. પછી માં વિસામો વહી ગયો હોય. અમારા અડધું તો ત્યાં ને ત્યાં જ વહી ગયો હોય. વિમાનમાં બેસવાનું ને નહીં, અમારે વિમાન ઉડી જાય. અમારે વિમાનમાં બેસવાનું હોય, એ તો બધી વહી ગયું હોય. પછી અમારે બધું રહેવું હોય. પછી કઈક તો એક વાર તો એવું થઈ કે આરતી થાર જ લીધું, બીજું તો બધું ના રે ના. પછી કોઈ એક વાર થઈ જાય. એક જ વાર થઈ ગયું. હા એક વાર થઈ ગયું ને પછી હવે વાંધો ન થતું અમારે નહીં. હવે તમે ટાઈમે ખેતર ને બધું ખેડી લે. અમારે ખેતર ખેડવું હોય, પછી આંબોળું જાંબોળું કરવું હોય, એટલે ભાઈ અમારે પછી કરવું બધું હોય એટલે અમે વહેલું જવું પડે. એમાં એવું છે. આજે વૈસુ નવિકા નથી આવી, આવવાનું કરી હતી, ખબર નહીં આવે તો કેમ કે એના નણંદ આવ્યા ને એટલે ચાલ ન થાય. અને નવિકા પછી વિહાન ભેગું રમતી હોય એટલે એ ન થાય. લગભગ આવશે તો આવશે. હવે ભૂમિને કેક કાપવાનું છે અત્યારના. અહીં લગાડ. કેવું કેક છે? અહીં લગાડ. હો મેં લગાડ. એક જો કેક કેવું છે? સરસ છે ને પપ્પા? હાલો હવે ચેન્જ કરો હાલો. કપડા ઓગળી જા. આ તો રાખી દઉં મીણવટ રાખી દો. ભૂમિ હેપી બર્થડે તને. હા થેન્ક યુ. ચોથી વાર આજના દિવસ. આખો દી હેપી બર્થડે જ હોય. જો હેપી બર્થડે હોય ને એનો આમ તો જો કે કાયમ હેપી બર્થડે હોય. હા બે તો ગાઈસ કેક થઈ ગયું છે રેડી. હવે એને આપણે કટિંગ કરવાનું છે. આ ઓગળવા માંડ્યું પણ પપ્પા નથી આવતા. હાલો ને પપ્પા. વૈસું નથી બ્લોગમાં અને કેતન જ્યાંથી નથી
રોટી બીજાથી નથી એટલે અમે 4 જણા કાપી લઈ આજે આ છે હા 5 જણા છે અમે કાપી લઈ કોને ભૂલી ગઈ દીધું આકાશને કે મને કઈ ના છે એમાં કઈ વાંધો નહીં દર વર્ષે મારા બર્થડેમાં હોય ને હોય જ પણ આજ વર્ષે નથી હું રોગ ઉતારું છું ને એ નથી અફસોસ થઈ ગયો અફસોસ મને એ વાતનો છે બાકી એ વાતનો નથી કે આઈ માનીને કેક ખાધું છે બાકી ભૂમિ એમ કે આઈમાં હોય તો મને હાલ લાગત પણ વાંધો નહીં અમાર હાલો હું જ નવરી ના. ચલો હાલો ઈ કે લાવું અને તમે કાપી દ્યો બેટા ઓલો લાઈટ પંખો બધું માં બેહી છે બોલે છે આકાશ Day to you. Happy day to you. Happy birthday. નતું કરવાનું તો આવ મળી જાય ગાઈસ આ કેવું કરી નાખ્યું જો આખું આવું ભરી દીધું હવે ગરમીમાં આપણે આવું ખોવાઈ જવાનું કેક તો ઓગળતું હોય એમાં ભેગું આ બધું ચોપી દીધું વાંધો સારું છે થોડું ધોઈ આપું એટલે નાઈ પછી માને નહીં આજે તો ભાઈને નથી બાકી જઈને બાકી તો પૂરું થઈ ગયું આખું મોટું વાંધો નહીં પપ્પા તો છે મમ્મીને બધે વાંધો નહીં હાલો હવે દઈ દો હાલો મારા બ્લોગને વિરામ હે કોને હા અમને અકાઉન્ટ બતાવી દો હાલો અકાઉન્ટ તો તૈયાર થઈ ગયા છે અમારા બનીને મસ્ત મજાના અને હવે તો હે ને હવે આપણે અહીંયા બધું એન્ડ કરી દઈએ છીએ આપણા વ્લોગના નાજામ પણ બહુ થાકી પણ ગયા છે તો વ્લોગના અહીંયા જ એન્ડ આપું છું જો તમને બધાને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી પાછા મળશું કાલ કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે તો બાય બાય ટાટા સી યુ